સોમળિયાનું મંદિર આવી રહ્યું છે. ભગવાનજીનું મંદિર છે. હેલો ગાઈસ, હું ભગવાનના દર્શન કરાવું તમને. મળવા સાવ કાચ બંધ કરી દે અને ઓલી બંધ કર લોક કર. હા જો માં કાચ બંધ કર. આ કાચ બંધ કર. પ્રસાદીમાં આ રેવડી લઈ લો. તારે 10 વાળી 10 વાળી આમ રેવડી આપણે ખુલ્લા નથી બીજા 10 રૂપિયા તમારે હાલવાના પાસ હાલો લો. 20 રૂપિયા લેવા. એક લીધી તો ઘણી એ થતી તમારે શું ખબર લે. ભગવાન સામળિયાનું મંદિર આવી ગયું છે. હવે અંદર એન્ટ્રી કરવાની છે. મંદિરે આવે છે ને ત્યારબાદ મળશે ની પ્રસાદી ખાલી પાકડ છે દીવો જ નહીં કરવું કીધું. આવી વાત તો કરશો ને 50 રૂપિયા દઈ જો પ્રસાદ તો કરો પડી. હેલો જય સોમળિયા. હેલો ગાઈસ, દેખો સોમળિયાનું મંદિર આવી ગયું છે. જય સોમળિયા ભગવાન. તો ધર્મય ભીમન પખો ના બવાજે. પારણા છે પારણા બોલો જોખવાનું. કોઈ છોકરાને જોખવાની માનતા હોય તે અહીંયા આગળ જોખવા રજામંદી છે.
ઓય મેં પૂજા ઘણીએ કરી ભોળાનાથની હું કરી મેં ઓય પૂજા ઘણીએ કરી શંકર ભગવાનની જય ભોલાનાથ માં પાર્વતી શંકર ભગવાન કી જય સોમનાથ ઢેમણના કે પ્રસાદ લ્યો પણ લક્ષ્મી માતાની કદી યાદ નથી આવતી. લક્ષ્મી માતા સોમણા ભેગા છે. લાડુઓની બાસ આવે જય ભગવાન તું દિયા કરજે નંદીજી મહારાજ કી જય લો કરજે દેખો ભગવાનનું મંદિર કેટલું ઊંચું છે અને ઉપર સોનાનું બેડું છે હવે દરવાજા હુના ના તો યાદ હે ઈયોન વાકવાના તો હોનાના છે ને થાય દરવાજા હોનાના અને ઉપર બેડું સોનાનું છે ચક્ર પણ ચાંદીનું છે કરોડોની મિલકત છે આ ભગવાનનો દરવાજો હોનાનો હોય તો તમને શું લાગે પિત્તળનો છે હોનાનો છે ઓલે રે ચાંદીનો છે ઓલે મોટો છે હોય હોનાનો બહાર ખુલ્લી રહી હોય અંદર અંદર જોઈ બોલો જી શ્રી બજરંગ બલીની જય જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપૂર પૂજાગર જય ભગવાન કી વાળે હવે દેખાશે હેલો ગાઈસ જય માતાજી આ ઉપર ભગવાનને બેડું છે એ સોનાનું છે દેખો કેવું છે ને સોનાનું છે ને ભગવાનને મંદિર આરસપાનનું છે આરસપાન પથ્થરનું બનાવેલું છે મંદિર ધરતીકંપ ભૂકંપ આવ્યો ત્યારે પડી ગયું હતું ને નવેસરથી નવી શરૂઆતથી નવું બનાવ્યું છે આ લક્ષ્મી માતાજીનું મંદિર છે ગાઈસ અને આ લક્ષ્મી માતાજી છે એને ત્યાં લક્ષ્મી પૂરતી નથી અને ઘણી પણ લક્ષ્મી છે એના જોડે ભંડાર ભર્યા છે લક્ષ્મીના અને એનું નામ પણ લક્ષ્મી છે તે અમારા ગામ ઢીમાની અંદર બેઠા છે હર કોઈ પૂરો કરને વાળો ભગવાન શું છે મુઠાને ફટાડતો હતો નાચે નથી